બાળમિત્રો, શાળાના બપોરના લંચ બ્રેક દરમિયાન સેજલ, વિકાસ અને લાલો શાળાના બગીચામાં બેઠા છે. આજનો લંચ ખૂબ સ્વાદિષ્ટ છે. હા, મારી પાસે પણ ઘરનું બનાવેલું લંચ છે. મને પણ આ બગીચામાં લંચ ગમે છે. સેજલ, આ તું શું કરી રહી છે? વિકાસ, પાણીના ટીમ્પાનો એક મજાનો પ્રયોગ કરું છું. અરે સેજલ, બધા ટીપા એકસરખી ઝડપથી નથી સરકતા. જુઓ લાલા ને વિકાસ, અહીં એક ટીપું તો બહુ ઝડપથી નીચે પહોંચી ગયું અને સેજલ બીજા ટીમ્પા તો પાછળ રહી ગયા. આવું કેમ થયું લાલા? બાળમિત્રો, હવે વિચારીએ, તમને શું લાગે છે કયું ટીપું સૌથી પહેલા નીચે પહોંચ્યું હશે? લાલા, મને લાગે છે કે પાણીનું ટીપું આગળ ગયું હશે. મને લાગે છે કે તેલનું ટીપું વધુ ઝડપથી સરક્યું હશે. લાલા, તેલ અને પાણીના ટીપાની ઝડપ જુદી હોય છે. ટીપાની ઝડપ તેના સ્વભાવ પર આધાર રાખે છે. તેલ સપાટી પર ઓછું ચોંટે છે, તેથી તે સરળતાથી સરકી શકે છે. પાણીના ટીપા સપાટી સાથે વધારે આકર્ષણ. ખાંડના દ્રાવણમાં ચીકાશ વધુ હોય છે, એટલે તે ઘણી વખત ધીમું સરકે છે. બાળમિત્રો, દરેક પ્રવાહીના કણો એકબીજાને અલગ રીતે ખેંચે છે. આ જ કારણે કેટલાક ટીપા ઝડપથી સરકે છે અને કેટલાક ધીમા સરકે છે. જો આ ખાંડનું ટીમ્પું કેટલું ધીમેથી સરકે છે. લાલા, હવે સમજાયું, પ્રવાહી એકસરખા હોતા નથી અને એ જ કારણે અલગ જ હોય છે. ખૂબ સરસ બાળમિત્રો. મિત્રો, વિજ્ઞાનની શરૂઆત એક નાના પ્રશ્નથી થાય છે. ટીપું કેમ સરક્યું? અને પછી આપણે જવાબ શોધવા પ્રયોગ કરીએ છીએ. આજે અમે અવલોકન કરીને નવી વાત જાણી.